वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ભાદરવા સુધી પૂર્ણિમાનો દિવસ એટલે ભગવાન શ્રી કૃષ્ણના અંતર્ધાન થયાનો દિવસ। આ દિવસે અનંતકોટી બ્રહ્માંડ નાયક, સર્વ અવતારોના અવતારી, સર્વ કારણના કારણ, પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલા સંકેલીને પોતાના ધામની અંદર ગયા હતા। તો આજે આપણે બધા ભગવાન શ્રી કૃષ્ણની અંતર્ધાન લીલાની ઉપર થોડી વાત કરીએ। ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે અંતર્ધાન થયા હતા તથા એમના અંતર્ધાન થવાની અંદર કયું કારણ જવાબદાર હતું વગેરે વગેરે બાબતો જે છે એ આપણે બધા શ્રીમદ ભાગવતના માધ્યમથી તથા અન્ય પુરાણોના માધ્યમથી શ્રવણ કરીએ। તો બધા જ શ્રોતાજનો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને આત્મસાત કરી લેજો। ભગવાન શ્રી કૃષ્ણ ધરાતલની ઉપર પ્રગટ થઈ ગયા છે અને 125 વર્ષ વ્યતીત થઈ ગયા છે। ભગવાન શ્રી કૃષ્ણએ રણ મેદાનની અંદર અનેકો અસુરોને સમાપ્ત કરી દીધા છે। મહાભારતના યુદ્ધની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણએ કૌરવોને પાંડવોને નિમિત્ત બનાવી પૃથ્વીનો મોટા ભાગનો ભાર જે છે એ હળવો કરી લીધેલો છે। પરંતુ હજુ ધરાતલની ઉપર પોતાનું કુળ અર્થાત કે યદુકુળ જે છે, જે યદુકુળ પોતાના બાહુબળથી અત્યંત ઉન્મત્ત થઈ ગયું છે, એનો પણ સંહાર કરવો જરૂરી છે। અને ભગવાન શ્રી કૃષ્ણ હવે એનો સંહાર કરવાનું વિચારી રહ્યા છે અને પોતાની લીલા સંકેલી હવે પોતાના ધામની અંદર જવા માટે નિર્ણય કરી ચૂકેલા છે। એક દિવસની વાત છે, કેટલાક ઋષિમુનિઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે દ્વારકા પધારેલા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી એ લોકો બધા જે છે એ દ્વારકામાંથી બહાર નીકળે છે અને સમુદ્રના કિનારા પર આવેલા પ્રભા ક્ષેત્રની અંદર ભગવાનની આરાધના કરતા થકા બેઠેલા હોય છે। તે મુનિઓની અંદર વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ વગેરે ઋષિ હતા। અને એની અંદર પણ વિશ્વામિત્ર છે, ભૃગુ છે અને દુર્વાસા, આ તો ગરમ દિલના નેતા છે કે જે લોકોની જીભના અગ્રભાગ પર જ સાપ જે છે એ ક્રીડા કરતો હોય છે। એક વખતની વાત છે, કેટલાક યાદવ કુમારો જે છે એ રમતા રમતા આ મુનિઓની પાસે પહોંચી જાય છે। આ બધા જ યાદવ કુમારો જે છે એ ઉડ્ડન હતા, પરંતુ બનાવટી નમ્રતા બતાવીને તેમણે તે બ્રાહ્મણને પ્રશ્ન કર્યો। તેઓએ યાદવ કુમાર
જાંબવતીના પુત્ર સાંબને સ્ત્રીનો વેશ પહેરાવેલો હતો અને સ્ત્રીનો વેશ પહેરાવી એના ઉદરની ઉપર એક ગાગર મૂકી એ ઋષિઓની પાસે એને લઈ જાય છે અને ઋષિઓને કહે છે કે હે બ્રાહ્મણો, આ શ્યામ નયના સુંદરી જે છે એ ગર્ભવતી છે, માટે હે વિપ્રો, એ પ્રસવની તૈયારી કરી રહી છે, તો કૃપા કરીને અમને એ બતાવો કે આના થકી પુત્ર થશે કે પુત્રી. વસ્તુતાએ આને પુત્રની ઈચ્છા છે અને એ આપને પૂછતા શરમાય છે. આપનું જ્ઞાન અમોઘ છે, તેથી આપ જ કહો કે આ સ્ત્રીથી પુત્ર જન્મશે કે પુત્રી જન્મશે. આ પ્રમાણે જ્યારે એ યદુવંશીઓ પેલા મુનિઓને કહે છે ત્યારે એ મુનિઓની અંદર દુર્વાસા ઋષિ બિરાજમાન હોય છે. એ દુર્વાસા ઋષિ ધ્યાન લગાવીને જુએ છે તો આ યદુવંશીઓ જે છે એ પોતાની ખિલ્લી ઉડાવી રહ્યા છે એમ એને દેખાય છે. એટલે ક્રોધાયમાન થઈ જાય છે અને નેત્રો ખોલીને પેલા યદુવંશીઓને શાપ આપતા કહે છે કે રે દુષ્ટો, આ સ્ત્રી જે છે એ કોઈ પુત્ર કે પુત્રીને જન્મ આપશે નહીં, પરંતુ એના ઉદર થકી તમારા કુળનો સંહાર કરનારું એક મુસળ પ્રગટ થશે. આ પ્રમાણેનો જ્યાં શાપ આપે છે ત્યાં યદુવંશી બાળકો ઝટપટ સાંબનો સ્ત્રીનો વેશ જે છે એ કાઢી નાખે છે અને જ્યાં ઉદર ખોલીને જુએ છે, અર્થાત કે ઉદરની ઉપર રહેલું જે માટલું જે છે એ માટલું ખોલીને જુએ છે, તો એ માટલામાંથી એક મુસળ નીકળે છે. મહાભારતની અંદર મૌસલ પર્વની અંદર એવી કથા આવે છે કે 9 મહિના રહીને એ સાંબે મુસલને જન્મ આપેલો હતો. ત્યારબાદ આ બધા જ યદુવંશી બાળકો એ મુસળ લઈને રાજા ઉગ્રસેનની પાસે આવે છે અને એમને બધી હકીકત જે છે એ જણાવે છે. એ વખતે એ બધાની જ કાંતિ જે છે એ નિશ્ચિત થઈ ગયેલી હતી. બ્રાહ્મણોનો શાપ જે છે એ અમોઘ છે. બધા જ દ્વારકાવાસીઓ બ્રાહ્મણના શાપને સાંભળીને અને મુસળને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને પછી એ બધા જ ભયથી ધ્રુજવા લાગે છે. યદુરાજ ઉગ્રસેન એ મુસળનું ચૂર્ણ કરાવી નાખે છે અને એને સમુદ્રના જળની અંદર ફેંકાવી દે છે. અને મુસળનો જે શેષ ટુકડો વધે છે, જે લોઢાનો ટુકડો હતો, જે ચૂર્ણ થઈ શકે એમ ન હતો, તેને તેઓ સમુદ્રની અંદર ફેંકાવી દે છે. થોડા દિવસમાં એ મુસળનું ચૂર્ણ જે છે એ સમુદ્રની લહેરો દ્વારા સમુદ્રના કિનારે આવી જાય છે અને તેમાંથી નેતર નામનું એક ઘાસ જે છે એ પ્રગટ થઈ જાય છે અને લોઢાનો ટુકડો જે છે એક માછલી ગળી જાય છે અને માછલી કોઈ માછીમારના જાળની અંદર ફસાઈ જાય છે. તેને એક પારધી જેનું નામ હતું જરા એ ખરીદે છે અને જ્યારે એ માછલીને ચીરવામાં આવે છે તો એ માછલીના ઉદરમાંથી એક લોઢાનો ટુકડો નીકળે છે. જરા નામનો પારધી જે છે એ ટુકડાને એક સુંદર મજાનો આકાર આપી દે છે અને એનું એક બાણ બનાવી દે છે અને એ બાણને પોતાની પાસે રાખે છે. આ પ્રમાણે યદુવંશીઓને
બ્રાહ્મણોનો શાપ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વજ્ઞ છે, એને બધી જ વાતની જાણ છે, પરંતુ ઉગ્રસેન રાજા જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનને આ બાબતની જાણ કરતા નથી. એ વખતે શું થઈ જાય છે કે ભગવાનની ઈચ્છા હોય છે, ઉગ્રસેન રાજા ભગવાન શ્રી કૃષ્ણને આ બધી જ ઘટનાથી સાવધાન કરતા નથી. શાસ્ત્રોકારોનું એવું માનવું છે કે આની અંદર ભગવાનની જ ઈચ્છા હતી. ભગવાને જ ઉગ્રસેનને ભૂલાવી દીધા હતા, એમના પર પોતાની માયાનો પડદો નાખી દીધેલો હતો. એટલે માટે ઉગ્રસેન જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને આ બાબતની કંઈ પણ જાણ કરતા નથી. મહાભારતના સ્ત્રી પર્વમાં અધ્યાય 25, 42 થી 46 ની અંદર એક કથા આવે છે. કથા એવી હતી કે પાંડવો મહાભારતના યુદ્ધની અંદર ધૃતરાષ્ટ્રના સંપૂર્ણ પરિવારને કાળના મુખની અંદર ઢકેલી દે છે. તે પછી પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુર આવે છે. આવીને એ લોકો ધૃતરાષ્ટ્રને પગે લાગે છે, ગાંધારીને પગે લાગે છે. તે વખતે ગાંધારી જે છે એ મનોમન વિચારે છે કે શ્રી કૃષ્ણ જે છે એ સર્વસમર્થ છે. એ સર્વસમર્થ હોવા છતાં એણે આ નરસંહાર રોકેલો નથી. માટે આ સંપૂર્ણ યુદ્ધ થયું છે એની અંદર જવાબદાર વ્યક્તિ જે છે એ આ શ્રી કૃષ્ણ છે. એ પ્રમાણે મનોમન નિશ્ચય કરી એ બધાની જ વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાનને શાપ આપતા કહે છે કે હે કેશવ, તમો સમર્થ હતા છતાં પણ તમે આ નરસંહાર રોકેલો નથી. માટે જાઓ, હું તમને પણ શાપ આપું છું કે આજથી 36 વર્ષ રહીને યદુવંશ પણ અંદરો અંદર લડીને નાશ પામશે. તમે બધાથી અપરિચિત અને બધાની આંખોથી ઓજલ થઈ અનાથની જેમ વનમાં વિચરણ કરશો અને કોઈ નિંદિત ઉપાયથી તમારું મૃત્યુ થશે. આ પ્રમાણે ગાંધારીજી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને શાપ આપી દે છે. ગાંધારીજીના 100 પુત્રોનું મૃત્યુ શા માટે થયું? મહાભારતના યુદ્ધની અંદર ગાંધારીના 100 પુત્રો જે છે એ ભીમસેન દ્વારા કાળના મુખની અંદર જતા રહ્યા છે. એનું મૃત્યુ શા માટે થયું? તો ગરુડ પુરાણની અંદર અધ્યાય 125માં એક પ્રસંગ આવે છે. પ્રસંગ એવો હતો કે ગાંધારીએ 10મીના વેદવાળી એકાદશી કરેલી હતી અને એને લઈને ગાંધારીના 100 પુત્રો જે છે એ કાળના મુખની અંદર જતા રહ્યા હતા. 10મીના વેદવાળી એકાદશી કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ નારદ પુરાણની અંદર ખટ્વાંગ રાજાના ચરિત્રની અંદર કરવામાં આવેલી છે. છતાં પણ ગાંધારીએ 10મીના વેદવાળી એકાદશી કરેલી હતી. એને લઈને એના 100 પુત્રો જે છે એ કાળના મુખની અંદર જતા રહે છે. દાસાર્હ કુલનંદન ભગવાન શ્રી કૃષ્ણને ગાંધારીજી આ પ્રમાણેનો શાપ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ દાસાર્હ કુલનંદન શા માટે કહેવાયા? તો ગરુડ પુરાણના 139માં અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે યદુવંશની અંદર એક વૃષણી નામનો રાજા થયો હતો. એ વૃષણીનો પુત્ર નિવૃત્તિ અને નિવૃત્તિનો પુત્ર જે છે એ દાસાર્હ હતો. અને આ રાજા જે છે એ અત્યંત પ્રતાપી હોવાથી આ યદુકુળ જે છે એ દાસાર્હ કુલ તરીકે ઓળખાય છે. અને એ કુળની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય
થયું હોવાથી શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ દાસાર્હ કુલ નંદન તરીકે ઓળખાય છે. ગાંધારીજીએ ભગવાન શ્રી કૃષ્ણને શાપ આપી દીધો છે. દુર્વાસા ઋષિએ પણ યદુવંશીઓને શાપ આપેલો છે અને એને લઈને દ્વારકાની અંદર અનેકો ઉત્પાત જે છે એ થવા લાગે છે. મહાભારતના મોસલ પર્વની અંદર પણ યદુવંશના નાશની કથા જે છે એ આવે છે. એની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે તે વખતે દ્વારકા નગરીની અંદર યદુવંશીઓને એવું દેખાતું હતું કે કાળની સ્ત્રી જે છે એ ખડગ લઈને અમારા ઘરની અંદર ફરી રહેલી છે. દ્વારકાની અંદર અનેકો જાતના ઉત્પાતો થવા લાગ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણએ તે વખતે દ્વારકાની અંદર દારૂબંધી કરી દીધેલી હતી. અર્થાત કે દ્વારકાવાસીની અંદર દારૂ પીવાની અર્થાત કે મદિરા પાન કરવાની મનાઈ ભગવાન શ્રી કૃષ્ણએ કરાવેલી હતી. મહાભારતના મોસલ પર્વની અંદર આ કથા છે કે યદુવંશીઓની અંદરથી મોટે ભાગના યદુવંશીઓને ત્યાં મદિરા બનાવવામાં આવતી હતી અને ભગવાન શ્રી કૃષ્ણએ એ મદિરા બનાવવાની ઉપર પાબંદી લગાવી દીધેલી હતી અને એને લઈને બધા જ યદુવંશીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની સાથે દ્વેષ કરવા લાગેલા. ભગવાન શ્રી કૃષ્ણ તો એ લોકોનું હિત જ ઈચ્છતા હતા, પરંતુ યદુવંશીઓ જે છે એમાં પોતાનું અહિત જોતા હતા. આ તરફ દ્વારકાની અંદર અનેકો ઉત્પાત થતા જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ એક દિવસ યદુવંશીઓને કહ્યું કે આ ઉત્પાતોની શાંતિને અર્થે આપણે પ્રભાત ક્ષેત્રની અંદર જઈએ. પ્રભાત ક્ષેત્રની અંદર જઈ આપણે પુણ્ય કર્મ કરીએ. આ પ્રભાત ક્ષેત્રની અંદર ચંદ્રદેવે ભગવાન શંકરની તપસ્યા કરેલી હતી અને એને લઈને એને દક્ષના શાપથી મુક્તિ પ્રાપ્ત થયેલી હતી. તો આવા આ પવિત્ર ક્ષેત્રની અંદર આપણે જઈએ અને ત્યાં જઈ આપણે પુણ્ય કર્મ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી બધા જ યદુવંશીઓ પોતપોતાના રથને સજ્જ કરવા લાગ્યા અને તે લોકો પ્રભાત ક્ષેત્રની અંદર જવા માટે તૈયાર થયા. આ તરફ ઉદ્ધવજીને પણ ખબર પડી જાય છે કે હવે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતાની લીલા, પોતાનું અવતાર કાર્ય સમાપ્ત કરવાની તૈયારી કરી રહ્યા છે. એક દિવસ એકાંતની અંદર ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર પોતાનું મસ્તક મૂકી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ એને તત્વનો ઉપદેશ આપે છે, જે ઉપદેશ શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદના 6ઠ્ઠા અધ્યાયથી લઈને 29મા અધ્યાય પર્યંત છે. તત્વ ઉપદેશ ગ્રહણ કર્યા બાદ ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી તેઓ બદ્રિકા આશ્રમ જવા માટે રવાના થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા એવી હતી કે ઉદ્ધવજી આ ધરાતલની ઉપર રહે, કારણ કે ભાવિ અવતારની અંદર, ભાવિ અવતાર સ્વામિનારાયણ અવતારની અંદર આ જ ઉદ્ધવજીએ એક બહુ મોટું કાર્ય કરવાનું છે અને એ કાર્ય સંપાદન કરવાને અર્થે ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને બદ્રિકા આશ્રમની અંદર મોકલી દે છે.
હરિવંશની અંદર કથા આવે છે કે જ્યારે ઉદ્ધવજી દ્વારકાનો ત્યાગ કરી બદ્રિકા આશ્રમ તરફ જવા લાગ્યા, તે જ વખતે યદુવંશીઓએ મનોમન નિશ્ચય કરી લીધો કે હવે આપણો અંત જે છે એ સમીપમાં જ છે. કારણ કે ઉદ્ધવજી જેવા પરમ ભાગવત હવે દ્વારકાનો ત્યાગ કરીને જતા રહ્યા. એટલે જ યદુવંશીઓએ માની લીધું કે હવે આપણો અંત જે છે એ સમીપમાં છે. તે પછી ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી, સાત્યકીજી, કૃતવર્મા ઇત્યાદિ બધા જ યાદવો જે છે એ પોતપોતાના રથોની ઉપર સવાર થઈ પ્રભાસ ક્ષેત્રની અંદર પધારે છે. પ્રભાસ ક્ષેત્રની અંદર વિધિવત રીતે બધા જ યદુવંશીઓ સ્નાન કરે છે, બ્રાહ્મણોને દાન કરે છે, બ્રાહ્મણોને 4 પ્રકારના ભોજન કરાવે છે અને પછી દૈવના માર્યા એ લોકો બધા વારુણી મદિરાનું સેવન કરે છે. વારુણી મદિરાનું સેવન કરવાથી યદુવંશીઓ જે છે એ પોતાનું ભાન ભૂલી જાય છે. એ વખતે યદુવંશીઓ 2 દલની અંદર વેચાઈ ગયા હતા. એક દલની અંદર કૃતવર્મા અને એના ભાઈઓ અને બીજા દલની અંદર સાત્યકી, પ્રદ્યુમ્નજી, અનિરુદ્ધજી ઇત્યાદિ બધા જે છે એ હતા. એવા જ સમયની અંદર સાત્યકી જે છે, જે મદિરા પાન કરીને અતિશય ઉન્મત્ત થઈ ગયા હતા, તે આંગળીનો ઈશારો કરી બધાને કહે છે કે આપણા યદુવંશીઓની અંદર એક કાયર પુરુષ બિરાજે છે, જેણે મધ્યરાત્રિની અંદર સૂતેલા વ્યક્તિની ઉપર આક્રમણ કરી એને મોતને ઘાટ ઉતારી દીધા હતા. યદુવંશીઓ પૂછે છે કે કાયર પુરુષ કોણ છે? ત્યારે કૃતવર્મા કહે છે, ત્યારે સાત્યકી કહે છે કે આપણા યદુવંશની અંદર આ સામે બેઠેલો જે કૃતવર્મા જે છે એ જ એક કાયર છે અને એણે મધ્યરાત્રિના સમયે સૂતેલા પાંડવોના પુત્રોને તથા એમના સંબંધીઓને તથા એમની સેનાને મોતને ઘાટ ઉતારવાની અંદર અશ્વત્થામાની સહાય કરેલી હતી. વાત એવી હતી કે દુર્યોધનની આજ્ઞાથી અશ્વત્થામા મધ્યરાત્રિના સમયે પાંડવ શિબિરની ઉપર આક્રમણ કરે છે. તે વખતે અશ્વત્થામાની સાથે કૃતવર્મા અને કૃપાચાર્ય પણ હતા અને અશ્વત્થામાએ કહ્યું હતું કે જે પણ કોઈક લોકો શિબિરની બહાર નીકળવાનો પ્રયાસ કરે તેને તમારા બંનેએ મોતને ઘાટ ઉતારી દેવાના છે. અને અશ્વત્થામા પાંડવ શિબિરની અંદર જાય છે અને ત્યાં પાંડવોની સેનાનો ઘોર સંહાર કરે છે અને જે પણ કોઈક લોકો ભાગવા માટે તૈયાર થાય છે તેને કૃતવર્મા અને કૃપાચાર્યજી મોતને ઘાટ ઉતારી દે છે. આ પ્રમાણે કૃતવર્મા કાયરતાપૂર્ણ કર્મ કરે છે એટલે સાત્યકી જે છે એ બધાની વચ્ચે એનો ઉપહાસ કરે છે. સાત્યકીની વાત સાંભળી કૃતવર્મા જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે અને સાત્યકીને કહે છે
કે સાત્યકી તે કયું વીરતાપૂર્ણ કર્મ કરેલું છે? તું એ જ છે કે જેણે ભૂરી શ્રવાને સમાધિ અવસ્થાની અંદર મોતને ઘાટ ઉતારેલા હતા. મહાભારતના દ્રોણ પર્વની અંદર એક પ્રસંગ આવે છે. સાત્યકી અને ભૂરી શ્રવાનું ભયંકર યુદ્ધ ચાલતું હતું અને એ યુદ્ધની અંદર ભૂરી શ્રવા સાત્યકીની ઉપર ભારી પડી જાય છે અને જ્યાં ભૂરી શ્રવા તલવારથી સાત્યકીનું માથું કાપવા માટે તૈયાર થાય છે ત્યાં જ અર્જુનજી વચ્ચે આવે છે અને પોતાના બાણ દ્વારા ભૂરી શ્રવાનો હાથ જે છે એ કાપી નાખે છે. આને લઈને ભૂરી શ્રવા જે છે એ અત્યંત ઉદ્વિગ્ન થઈ જાય છે અને રણ મેદાનની અંદર જ પોતે મહાપ્રયાણ કરવાને અર્થે સમાધિ સ્થિત થઈ જાય છે. અને એવા જ સમયની અંદર સાત્યકી આવી ભૂરી શ્રવાનો શિરોચ્છેદ કરી દે છે. એટલે કૃતવર્મા કહે છે કે સાત્યકી તે પણ કાયરતાપૂર્ણ કર્મ કરેલું હતું, તું અમને શા માટે ઠપકો આપે છે? આ પ્રમાણે જ્યારે કૃતવર્મા કહે છે એટલે કૃતવર્માના ભાઈઓ જે છે એ સાત્યકી તરફ આંગળી ચીંધીને એની ખૂબ ખિલ્લી ઉડાવે છે. એટલે સાત્યકી ક્રોધાયમાન થઈ જાય છે અને મ્યાનમાંથી તલવાર કાઢી એ કૃતવર્મા તરફ ધસે છે અને કૃતવર્માનું શિષ્ય જે છે એ ધડથી અલગ કરી દે છે. આ પ્રમાણે પોતાના ભાઈનો વધ થયેલો જોઈ કૃતવર્માના ભાઈઓ જે છે એ પણ હથિયાર ધારણ કરીને ઊભા થાય છે અને સાત્યકીને મારવા દોડે છે. પરંતુ તે વખતે પ્રદ્યુમ્નજી, અનિરુદ્ધજી એ લોકો વચ્ચે પડી જાય છે અને વચ્ચે પડે છે ત્યાં કૃતવર્માના ભાઈઓની સંખ્યા જે છે એ વધુ હોવાથી એ લોકો સાત્યકી, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધને મોતને ઘાટ ઉતારી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ એ સમયે ત્યાં ઉપસ્થિત હતા. બલરામજી પણ ત્યાં ઉપસ્થિત હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી યદુવંશીઓને આ પ્રમાણેનું કૃત્ય કરતા અટકાવે છે. પરંતુ યદુવંશીઓ જે છે એ દૈવના માર્યા ભાન ભૂલી જાય છે અને એ લોકો ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીને મારવા દોડે છે. તે વખતે યદુવંશીઓ બે દળની અંદર વહેંચાઈ જાય છે. 56 કરોડ યાદવો જે છે એની અંદર પરસ્પર યુદ્ધ થવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી પણ જુએ છે કે હવે આ કુળ જે છે એ દૈવનું મારેલું છે, એને કાળના મુખમાં જતા કોઈ અટકાવી શકે એમ નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના અસ્ત્ર શસ્ત્રને સંભાળે છે, બળદેવજી પણ પોતાના અસ્ત્ર શસ્ત્રને ધારણ કરી દે છે અને એ લોકો પણ યદુવંશીઓને સમાપ્ત કરવા માટે યુદ્ધની અંદર કૂદી પડે છે. ધીરે ધીરે કરતા બધા જ યદુવંશીઓ સમાપ્ત થવા લાગ્યા. યદુવંશીઓના હથિયાર જે છે, અસ્ત્ર શસ્ત્ર જે છે એ પણ સમાપ્ત થવા લાગે છે. એ લોકોએ જોયું કે અસ્ત્ર શસ્ત્રના અભાવની અંદર આપણે શું કરીએ. એટલે તે વખતે ઉગ્રસેને જે મુસળનો ચૂરો કરાવીને સમુદ્રમાં ફેંકી દેવડાવેલો, એ મુસળનો ચૂરો જે છે એ તણાતા તણાતા કિનારા પર આવેલો અને કિનારા પર આવી એ એરકા નામની એક વનસ્પતિની અંદર પરિણિત થઈ ગયો હતો. યદુવંશીઓએ જોયું
કે કિનારા પર એરકા નામની વનસ્પતિ છે, એ લોકો એને ઉખાડે છે. અને જે યદુવંશી એ એરકા નામની વનસ્પતિને ઉખાડીને પોતાના હાથમાં લે, ત્યાં જ એ એરકા નામની વનસ્પતિ જે છે એ મુદ્ગરના રૂપની અંદર પરિણિત થઈ જાય છે. અને પછી એ બધા જ યદુવંશીઓ જે છે એ એરકા નામની વનસ્પતિ દ્વારા એકબીજાનો વધ કરી દે છે. સંપૂર્ણ યદુવંશ જે છે એ સમાપ્ત થઈ જાય છે. કેવલ ને કેવલ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી જે છે એ બાકી રહે છે. દ્વારકાની અંદર વસુદેવજી છે, ઉગ્રસેન છે, ઇત્યાદિ વૃદ્ધો જે છે એ પણ ત્યાં રહેલા હોય છે, એ લોકો પણ બચી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના કુળને સમાપ્ત કરી વર્તમાન સમયની અંદર જે સ્થાન પર ભાલકા તીર્થ આવેલું છે, પ્રભાસ ક્ષેત્રની અંદર જ્યાં ભાલકા તીર્થ આવેલું છે, ત્યાં પીપળાના વૃક્ષની નીચે પગ ઉપર પગ ચડાવીને બિરાજમાન થઈ જાય છે. બળદેવજીએ જોયું કે સંપૂર્ણ યદુવંશ જે છે એ સમાપ્ત થઈ ગયું છે. એટલે એઓ પોતાના મનને અને પોતાની બધી જ વૃત્તિઓને જગતમાંથી કાઢી પોતાના આત્માની અંદર હોમવા માંડે છે અને પોતે સમાધિનિષ્ઠ થઈ જાય છે. બળદેવજીના મુખમાંથી એક મોટો સાપ જે છે એ નીકળે છે, જે સાપને હજારો ભેણ હોય છે. બળદેવજી અનંતનો અવતાર છે. સ્વયં અનંત ભગવાન જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની લીલાની અંદર એમને સહાય કરવા માટે ધરાતલની ઉપર બળદેવજીના રૂપમાં પ્રગટ થયા છે. ભયંકર નાગ બળદેવજીના મુખમાંથી નીકળે છે અને એ સમુદ્ર તરફ ગમન કરે છે. એ વખતે એ શેષ ભગવાનને પોતાના ધામની અંદર લઈ જવા માટે બીજા અનેકો નાગો જે છે એ ત્યાં આવે છે અને એ લોકો એ શેષની પૂજા કરે છે અને એમને એમના ધામની અંદર લઈ જાય છે. આ પ્રમાણે બધા જ યદુવંશીઓ સમાપ્ત થઈ ગયા છે. ગાંધારીના શાપ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ હવે એકાકી રહ્યા છે અને એક નિર્જન વનની અંદર એક વૃક્ષની નીચે પગ ઉપર પગ ચડાવીને બિરાજમાન છે. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ ચતુર્ભુજ રૂપ ધારણ કરેલું છે. મૂર્તિમાન આયુધો જે છે એ ત્યાં ઉપસ્થિત છે. ભગવાનના પાર્ષદો જે છે એ પણ ત્યાં ઉપસ્થિત છે. એવા જ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણના સારથી દારૂક જે છે એ રથ લઈને ત્યાં ઉપસ્થિત થાય છે. દારૂક રથમાંથી નીચે ઉતરે છે, ત્યાં જ પેલો રથ જે છે એ અદૃશ્ય થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના સનાતન આયુધો જે છે એ પણ અદૃશ્ય થઈ જાય છે. દારૂક ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે, એમના ચરણની અંદર મસ્તક મૂકી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ દારૂકને કહે છે કે દારૂક, હવે તું અહીંથી દ્વારકા જજે અને દ્વારકાવાસીઓને જઈને કહેજે કે તમે બધા દ્વારકાનો ત્યાગ કરજો. 7 દિવસ રહીને આ દ્વારકા જે છે એ સમુદ્રની અંદર લીન થઈ જશે. આ પ્રમાણે તું કહી અહીંથી હસ્તિનાપુર જતો રહેજે. ભગવાન શ્રી કૃષ્ણ દારૂકને આ પ્રમાણે કહી મૌન થઈ જાય છે. દારૂક નામનો સારથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદરની અંદર મસ્તક મૂકી ત્યાંથી દ્વારકાપુરી આવે છે અને દ્વારકાપુરી આવી ઉગ્રસેન તથા વસુદેવ ઇત્યાદિક વૃદ્ધોને યદુવંશના નાશના સમાચાર સંભળાવે છે, જેથી યદુવંશીઓ જે છે
એ અત્યંત શોકાતુર થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ બાલકા તીર્થની અંદર પગ ઉપર પગ ચડાવીને બિરાજમાન હોય છે. એવા જ સમયની અંદર ત્યાં એક જરા નામનો પારધી આવે છે. જરા નામનો પારધી દૂરથી જુએ છે તો એને એક હરણનો ભાસ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પગ ઉપર પગ ચડાવીને બેઠેલા હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણના જે તલવા જે છે એ એકદમ લાલ હોય છે, રક્ત હોય છે. હરણનું મુખ જે છે એ પણ રક્ત વર્ણનું હોય છે. જરા નામનો પારધી જે છે, જેનો વ્યવસાય હતો મૃગ્યા કરવી, એ શિકારની શોધ કરતો ત્યાં આવે છે અને દૂરથી જુએ છે તો એને મૃગ જેવું દેખાય છે. એટલે એ પોતાના ધનુષની ઉપર બાણ ચડાવે છે. ભક્તો, એ બાણ જે છે એ બાણનું જે ફળ આવે એ ફળ પેલા મૂસળના ટુકડામાંથી એણે નિર્મિત કરેલું હતું કે જે મૂસળનો થોડોક ટુકડો જે છે એ ઉગ્રસેને ફેંકાવી દીધેલો હતો અને એને એક માછલી ગળી ગઈ હતી અને એ માછલી જે છે એ આ જરા નામના પારધી જે છે એની પાસે આવે છે અને એને ફાડતા એમાંથી આ મૂસળનો ટુકડો નીકળે છે. એને જરા નામનો પારધી જે છે એ પોતાના બાણના અગ્રભાગની ઉપર ફળ તરીકે મૂકી દે છે. જરા નામનો પારધી લક્ષ્યનું અનુસંધાન કરી બાણ ચલાવે છે અને બાણ જે છે એ ભગવાનના તાળવાની અંદર વાગે છે, તલવાની અંદર વાગે છે. જરા નામનો પારધી સમીપ આવે છે અને સમીપ આવીને જુએ છે તો ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ બિરાજમાન છે. જરા નામનો પારધી ભગવાન શ્રી કૃષ્ણની ક્ષમા માંગે છે. મત્સ્ય પુરાણની અંદર અધ્યાય 46 ની અંદર એક કથા આવે છે. વસુદેવજીની 24 પત્નીઓ હતી અને 24 પત્નીમાંથી 10મી પત્ની જે છે જેનું નામ હતું રથરાજી, અને આ રથરાજી જે છે એને એક પુત્ર થાય છે જેનું નામ હતું પુંડ્ર, અને આ જ પુંડ્ર જે છે એ જ જરા નામનો પારધી હતો. આ પ્રમાણેની કથા મત્સ્ય પુરાણની અંદર અધ્યાય 46 ની અંદર છે. એટલે આ જરા નામનો પારધી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણનો ભાઈ જ છે અને એ જરા નામનો પારધી જે છે એ જ ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર બાણ મારે છે. ભગવાન શ્રી કૃષ્ણને બાણ વાગે છે. જરા નામનો પારધી સમીપ આવે છે તો એ ભગવાન શ્રી કૃષ્ણને જુએ છે. પોતાના અપરાધ બદલ જરા નામનો પારધી ભગવાન શ્રી કૃષ્ણની ક્ષમા માંગે છે. ભગવાન શ્રી કૃષ્ણ એને ક્ષમા કરી દે છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણ એને સદેહે સ્વર્ગમાં મોકલે છે અને પોતે પણ ભવ બ્રહ્માદિક દેવતાઓએ પ્રાર્થના કરાયેલા થકા સ્વધામ જવાનો નિર્ણય કરી લે છે. ભક્તો, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધની અંદર 29 અને 30મા અધ્યાયની અંદર આ જરા પારધીની કથા આવે છે. એની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે જરા નામના પારધીને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વર્ગલોકની અંદર મોકલો, પરંતુ પદ્મ પુરાણના
ઉત્તરખંડની અંદર અધ્યાય 252 ની અંદર ત્યાં પણ આ કથા આવે છે અને એ કથાની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે જરા નામનો પારધી જે છે એ વૈકુંઠ લોકની અંદર ગયો છે. ભાગવત કહે છે કે સ્વર્ગમાં ગયો અને પદ્મપુરાણ કહે છે કે ભાઈ જરા નામનો પારધી જે છે એ વૈકુંઠ લોકની અંદર ગયો. ભક્તો, શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની ઉપર 11 સ્કંધની ઉપર સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વ્યાખ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન પંડિત સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વ્યાખ્યા છે તથા સ્વામિનારાયણ સંપ્રદાયના દ્વિતીય આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજની પણ શ્રીમદ ભાગવતની ઉપર ભક્તરંજની નામની એક ટીકા છે. એ ટીકાની અંદર એઓએ આ સ્વર્ગ શબ્દનો અર્થ જે છે એ ભગવદ ધામ પરક કરેલો છે કે જરા નામનો પારધી જે છે એ ભગવદ ધામ ગયો છે. કારણ કે પદ્મ પુરાણની અંદર આ પ્રમાણેના વાક્ય લખેલા છે. અહીં સ્વર્ગ શબ્દનો અર્થ જે છે ને એ ભગવત ધામ પરક લેવાનો છે. કારણ કે આ શ્લિષ્ટ શબ્દ છે. સ્વર્ગનો અર્થ થાય છે કે જ્યાં દુઃખનો લવલેશ પણ નથી, એને સ્વર્ગ કહેવામાં આવે છે. પ્રકૃતિની અંદર રહેલું જે સ્વર્ગ છે એમાં તો દુઃખ છે જ, પરંતુ ઉપનિષદોની અંદર ભગવત ધામને પણ સ્વર્ગ તરીકે વ્યપદેશ કરાયું છે. કઠો ઉપનિષદની અંદર યમરાજ અને નચિકેતાનો સંવાદ છે. એની અંદર નચિકેતા જે છે એ યમરાજને સ્પષ્ટ રૂપે કહે છે સ્વર્ગ રૂપે ત્વમ ભયમ નાસ્તિ, કે સ્વર્ગલોકની અંદર મૃત્યુનો ભય નથી. હવે આ કઠો ઉપનિષદની ટીકાની અંદર આ મંત્રની વ્યાખ્યા કરતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને રામાનુજ સંપ્રદાયના રંગ રામાનુજાચાર્યજી આ સ્વર્ગ શબ્દનો અર્થ જે છે એ ભગવત ધામ પરક કરે છે. કારણ કે ભગવત ધામની અંદર જ મૃત્યુ અર્થાત કે યમરાજનો ભય નથી. પ્રાકૃત એવા સ્વર્ગની અંદર તો મૃત્યુનો ભય છે જ. કારણ કે ગીતાની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ 9મા અધ્યાયના 21મા શ્લોકની અંદર કહે છે તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. અર્થાત કે એ રીતે જ્યારે તેઓ વિશાલ સ્વર્ગીય ઇન્દ્રિય સુખ ભોગવી લે છે અને તેમના પુણ્ય કર્મોના ફલ પૂરા થઈ જાય છે ત્યારે તેઓ મૃત્યુ લોકની અંદર પાછા આવે છે. ગોસ્વામીજી રામચરિત માનસની અંદર પણ કહે છે સ્વર્ગ સલ્પ અંત દુઃખદાયી, કે સ્વર્ગનું સુખ જે છે એ અલ્પકાળનું છે પરંતુ પછી એનો અંત જે છે બહુ દુઃખદાયી છે. આ પ્રમાણે ગીતાકાર તથા ગોસ્વામી તુલસીદાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે પ્રાકૃત સ્વર્ગલોક જે આ પ્રકૃતિની અંદર આવેલું છે તેની અંદર તો મૃત્યુનો ભય છે જ, પરંતુ ભગવાનનું ધામ જેને શાસ્ત્રોની અંદર સ્વર્ગ તરીકે પણ ઉલ્લેખ કરાયેલું છે એવા એ ધામની અંદર મૃત્યુનો ભય નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ આ જરા નામના પારધીને પોતાના ધામની અંદર મોકલો છે. શ્રીમદ ભાગવતના 11 સ્કંધની અંદર
29 અને 30મા અધ્યાયની અંદર આ જરા પારધીને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વર્ગલોકની અંદર મોકલ્યો એમ કહેલું છે, પરંતુ ત્યાં સ્વર્ગ તરીકે ભગવત ધામ લેવાનું છે. કારણ કે ટીકાકારોએ એ સ્વર્ગ શબ્દનો અર્થ જે છે એ ભગવત ધામ પરક કરેલો છે. અને પદ્મપુરાણના ઉત્તરખંડની અંદર અધ્યાય 252ની અંદર પણ ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે જરા નામના પારધીને ભગવાન શ્રી કૃષ્ણએ વૈકુંઠ લોકની અંદર મોકલ્યો છે. આ પ્રમાણે જરા નામના પારધીને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ધામની અંદર મોકલી એનું પણ કલ્યાણ કરેલું છે. આ જ ભગવાનની કરુણા છે કે પોતાનું અનિષ્ટ કરનારની ઉપર પણ ભગવાને કરુણા કરેલી છે. બાલઘાતીની પૂતના જે છે એ ભગવાનને મારવા માટે આવેલી હતી, છતાં પણ ભગવાન એને માતા યશોદાના જેવી ગતિ આપે છે. તે જ પ્રમાણે આ જરા નામનો પારધી જે છે એ પણ ભગવાનની ઉપર બાણ ચલાવે છે, છતાં પણ ભગવાન જે છે એને પરમ ગતિ આપે છે. એટલે સ્વર્ગ શબ્દનો અર્થ અહીં ભગવત ધામ પરક કરવાનો છે. જરા નામનો પારધી જે છે એ ભગવાનના વૈકુંઠ લોકની અંદર જાય છે. ભક્તો, આ જરા નામના પારધીનું પૂર્વજન્મનું વૃત્તાંત જે છે એ પણ જાણવાની જરૂર છે. તો આનંદ રામાયણની અંદર સારકાંડ સર્ગ 8 શ્લોક 57 થી 69 ની અંદર આ જરા નામના પારધીના પૂર્વજન્મનો ઉલ્લેખ જોવા મળે છે. આ જરા નામનો પારધી પૂર્વજન્મની અંદર સુગ્રીવનો ભાઈ વાલી હતો. સુગ્રીવ અને વાલી એ બંને સગા ભાઈઓ છે, પરંતુ કોઈક કારણવશાત એ લોકોને પરસ્પર વિવાદ થઈ ગયો હતો અને વાલીએ સુગ્રીવની ભાર્યા જે રોમા એને પોતે લઈ સુગ્રીવને આમ જ રાજ્યમાંથી બહાર કાઢી મૂકેલો. સુગ્રીવ ભગવાન શ્રી રામના શરણની અંદર જાય છે અને ભગવાન શ્રી રામ જે છે એ સુગ્રીવને અભયદાન આપે છે. અને પછી એ સુગ્રીવ જે છે એ બાલીને દ્વંદ્વ યુદ્ધ માટે લલકારતા હોય છે. તે સમયે ભગવાન શ્રી રામ વૃક્ષ પછાડ રહીને બાલીની ઉપર બાણ ચલાવે છે અને એને લઈને બાલી જે છે મૃત્યુ પામે છે. તો એ બાલી જે છે એ જ આ જન્મની અંદર જરા નામનો પારધી થઈને આવે છે અને ભગવાન વૃક્ષની નીચે બેઠેલા હોય છે અને એ વખતે આ જરા નામનો પારધી પણ જે છે વૃક્ષની પછાડથી બાણ ચલાવે છે. ભગવાન શ્રી રામે બાલીને શા માટે માર્યું? કેટલાક લોકો એવું કહે છે કે ભગવાન શ્રી રામે અધર્મ કરેલો હતો, કારણ કે વૃક્ષની પછાડીથી બાણ મારવું એ અનુચિત છે. પરંતુ આ બાબતનો બધો જ ખુલાસો જે છે એ ભગવાન વેદવ્યાસજીએ પદ્મપુરાણની અંદર પાતાલખંડ અધ્યાય 116 ની અંદર કરેલો છે. બાલીને જ્યારે બાણ વાગે છે ત્યારે ભગવાન શ્રી રામ બાલીની પાસે આવે છે. ત્યારે બાલી જે છે ભગવાન શ્રી રામને કહે છે કે પ્રભુ, આપ તો મર્યાદા પુરુષોત્તમ છો, તો આપે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કેમ કર્યું? મારું સુગ્રીવની સાથે દ્વંદ્વ યુદ્ધ ચાલતું હતું અને આપે વૃક્ષની પછાડથી બાણ ચલાવીને મને મોતને ઘાટ ઉતારી દીધો. ભગવાન શ્રી રામ કહે છે કે બાલી, તું મને ધર્મની વાત કહે છે, પરંતુ તે તારા જીવનની અંદર ધર્મનું આચરણ ક્યારે કરેલું છે?
તારા ભાઈની ભાર્યા રૂમા, જે તારી પુત્રવધુ કહેવાય, અને તે તારી પુત્રવધુની સાથે વ્યભિચાર કરેલું હતું. તારું આ પાપ જે છે એ અમારા પિતા દશરથના જાણવામાં આવેલું હતું, અને મારા પિતાએ એક દિવસ મને કહ્યું હતું કે તું આ દુષ્ટ વાલીને શિક્ષા કરજે. પિતાની આજ્ઞાનું મેં પાલન કરેલું છે. ભક્તો, આ વાત જે છે એ પદ્મ પુરાણ પાતાલખંડ અધ્યાય 116 ની અંદર લખેલી છે. એટલે તું એક અધર્મી વ્યક્તિ હતો, અને અધર્મી વ્યક્તિ હોવાથી મેં વૃક્ષની પછાડી બાણ ચલવી તને મોતને ઘાટ ઉતારેલું છે. બીજું, અત્યારે અમે વનનો આશ્રય કરીને રહ્યા છીએ. અમારો વેશ પણ જે છે એ આખેટકના જેવો છે. તું એક મૃગ છે, અને મૃગનો શિકાર કરવો એ રાજાનો ધર્મ છે. જે મૃગ પ્રજાને પીડા પમાડતો હોય એના શિકારની આજ્ઞા શાસ્ત્રોકારોએ રાજાને કરેલી છે, અને તું જે છે એ એક અધર્મી મૃગ છે. અને અમે અત્યારે શિકારીના વેશની અંદર છીએ. શાસ્ત્રોની અંદર જે મૃગ ભાગતા હોય, મૈથુનની અંદર આસક્ત હોય, એવા મૃગનો શિકાર કરવાની મનાઈ કરેલી છે. પરંતુ તું જે છે એ અત્યારે મૈથુનની અંદર આસક્ત નથી, કે નથી તું ભાગતો. તું દ્વંદ્વ યુદ્ધ કરી રહ્યો છે, અને બે મૃગની અંદર અત્યારે લડાઈ ચાલી રહી છે. અને અમે અત્યારે શિકારીનો વેશ ધારણ કરીને બેઠેલા છે. માટે અમે તારો વધ કર્યો એ કોઈ અનુચિત નથી. અમે કેવલ આ મૃગ્યા કરેલી છે. આ પ્રમાણે ભગવાન શ્રી રામ જે છે એ બાલીને ઉત્તર આપે છે, અને બાલી જે છે એ બોલતો બંધ થઈ જાય છે. આનંદ રામાયણની અંદર સારકાંડ સર્ગ 8 57 થી 69 શ્લોકની અંદર ભગવાન શ્રી રામ જે છે એ બાલીને ઉદ્દેશીને પછી કહે છે કે બાલી, ભલે અત્યારે મેં તને વૃક્ષની પછાડીથી છુપાઈને તારા પર બાણ ચલવું, પરંતુ કૃષ્ણ અવતારની અંદર તું પોતે એક શિકારીની યોનિની અંદર પ્રગટ થશે, અને તે વખતે તું પણ વૃક્ષની પછાડીથી બાણ ચલાવશે, અને એ બાણ જે છે એ મને વાગશે. અને તે વખતે અમારું ઋણ જે છે એ તારા પરથી મુક્ત થશે. ભક્તો, ભગવાન જે છે એને કોઈ કર્મનું ફલ ભોગવવું પડતું નથી, પરંતુ ભગવાન જ્યારે મનુષ્ય લોકની અંદર પ્રગટ થાય છે ત્યારે એ મનુષ્યના ધર્મ જે છે એ સ્વીકારે છે. ભગવાન શ્રી રામે કોઈ અનુચિત કાર્ય કરેલું નથી, કારણ કે બાલી જે છે એ એક અધર્મી વ્યક્તિ હતો, અને ભગવાન શ્રી રામ જે છે એ રાજાના દીકરા છે. ભગવાન શ્રી રામના પિતા દશરથજીએ વાલીને શિક્ષા કરવાની રામને આજ્ઞા આપી છે, અને એ જ પ્રમાણે ભગવાન શ્રી રામે બાલીને શિક્ષા કરી છે. છતાં પણ ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે. શાસ્ત્રની મર્યાદા જે છે એ અક્ષરે અક્ષર પાળે છે. એટલે બાલી મૃત્યુ પામે એ પહેલા ભગવાન શ્રી રામ એને કહે છે કે હવે પછીના જન્મની અંદર તું એક વ્યાઘ્રની યોનિની અંદર પ્રગટ થશે, અને હું પણ જ્યારે મારી લીલા સંકેલી લેવાની તૈયારી કરીશ ત્યારે તારે નિમિત્ત બનાવીને હું મારા ધામની અંદર પ્રવેશ કરીશ.
અને એટલે માટે આ જરા નામનું પારધી જે છે એ વૃક્ષની પછાડથી બાણ ચલવે છે અને એ બાણ જે છે ભગવાનના ચરણની અંદર વાગે છે. આ પ્રમાણેની કથા જે છે એ આનંદ રામાયણના સારખંડ સર્ગ 8 ની અંદર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ હવે પોતાની લીલા જે છે એ સંકલવા માટે તૈયાર થઈ ગયા છે. મહાભારતના મૌસલ પર્વ અધ્યાય 7:31 ની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ જે છે એ ત્યાગ કરેલો છે અને અર્જુનજીએ એમના તથા બલરામજીના દેહનો અગ્નિ સંસ્કાર કરેલો છે. ભગવાન વેદવ્યાસજી કહે છે તતઃ શરીરે રામસ્ય વાસુદેવસ્ય ચોભયો અન્વેષ્ય દાહ્યમાશ પુરુષૈર આપ્તકારીભિ. અર્થાત તે પછી વિશ્વસ્ત પુરુષો દ્વારા બલરામ તથા શ્રી કૃષ્ણના શરીરની શોધ કરાવી અર્જુનજીએ તેઓનો દાહ સંસ્કાર કર્યો. આ પ્રમાણે મહાભારતના મૌસલ પર્વની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કરેલો હતો એવું કહ્યું છે. શ્રીમદ ભાગવતની અંદર પ્રથમ સ્કંદ 15મા અધ્યાયના 34 અને 35મા શ્લોકની અંદર પણ ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જે કાર્યને અર્થે મનુષ્ય દેહ ધારણ કરેલો હતો એ કાર્ય પૂર્ણ થતા એમણે પણ એ શરીરનો ત્યાગ કરેલો હતો. જેમ ભગવાન વેદવ્યાસજી કહે છે યયા હરદ ભુવો ભારમ તામ તનુમ વિજહાવજઃ કંટકમ કંટકેનેવ દ્વયમ ચાપી સિતુઃ સમમ યથા મસ્યાદિ રૂપાણી ધત્તે જય્યાદ યથા નટઃ ભૂભારઃ ક્ષપીતો યેન જહૌ તચ્ચ કલેવરમ. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણએ લોક દ્રષ્ટિએ જે યાદવ શરીર થકી પૃથ્વીનો ભાર ઉતાર્યો તેનો એ જ રીતે પરિત્યાગ કર્યો કે જેમ કોઈ કાંટા થકી કાંટો કાઢીને પછી તે બંનેને ફેંકી દે. ભગવાનની દ્રષ્ટિએ બંને સમાન હતા. જેમ તેઓ નટની જેમ મત્સ્યાદી રૂપ ધારણ કરે છે અને પછી તેમને ત્યજી દે છે તેવી જ રીતે તેમણે જે યાદવ શરીરથી પૃથ્વીનો ભાર દૂર કર્યો તે શરીરનો પણ તેઓએ ત્યાગ કરી લીધો. આ પ્રમાણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 15મા અધ્યાયના 34 અને 35મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજીએ કહેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ જે છે એ ત્યાગ કર્યો. જ્યારે એ જ શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંદની અંદર 31મા અધ્યાય 8 અને 9મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સદેહે પોતાના ધામની અંદર ગયા છે. સુખદેવજી મહારાજ કહે છે દેવાદયો બ્રહ્મ મુખ્યા ન વિસંતમ સ્વધામની અવિજ્ઞાત ગતિમ કૃષ્ણમ દદૃશુશ્ચાતિ વિસ્મિતઃ સૌદામન્યા યથાકાશો યાન્ત્યા હિત્વા બ્રહ્મંડલમ ગતિર્ન લક્ષ્યતે મર્ત્યૈસ્તથા કૃષ્ણસ્ય દૈવતૈઃ. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણની ગતિ મન અને વાણીથી પર છે. તેથી તો ભગવાન જ્યારે પોતાના ધામમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે બ્રહ્માદિ દેવતાઓ પણ તેમને જોઈ શક્યા નહીં. આ ઘટનાથી તેમને ભારે આશ્ચર્ય થયું. જે પ્રમાણે વીજળી આકાશમાં વાદળોમાંથી નીકળે છે અને તુરંત આકાશમાં વિલીન થઈ જાય છે તેને કોઈ મનુષ્ય જોઈ શકતો નથી, તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની નિજ ધામમાં પ્રવેશ કરવાની લીલાને જોવા માટે ત્યાં જેટલા પણ મોટા મોટા દેવતાઓ ઋષિમુનિઓ આવ્યા હતા કોઈ પણ જોઈ શક્યા નહીં.
આ પ્રમાણે સુખદેવજી મહારાજ એવું કહી રહ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સદેહે જ પોતાના ધામની અંદર ગયા છે. આમ ભાગવતના વચનોનો પરસ્પર વિરોધ આવે છે તથા આ જ ભાગવતનો મહાભારતની લીલાઓ સાથે પણ વિરોધ આવે છે. તો હવે આ વચનોનો સમન્વય આપણે કેવી રીતના કરવો? કેટલાક આચાર્યો જે છે એ ભાગવતના પ્રથમ સ્કંદના 15મા અધ્યાયના આ 2 શ્લોકોને પ્રક્ષિપ્ત માને છે, જ્યારે કેટલાક આચાર્યો કહે છે કે નહીં, પ્રક્ષિપ્ત નથી. જો કદાચ એ શ્લોકો પ્રક્ષિપ્ત માનવામાં આવે તો મહાભારતની અંદર પણ સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દેહનો ત્યાગ કર્યો. તો એ વચનો જે છે તેનું સમાધાન આપણે કેવી રીતના કરવું? તો એ સમાધાન જે છે એ આપણે કરી શકતા નથી. માટે એ વિષય જે છે તેને આપણે અહીં જ પ્રણામ કરી દઈએ છીએ અને આપણી લીલા કથા જે છે એને આગાડી વધારીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ જે છે એ ત્યાગ કરી દીધો છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની આ લીલા જે છે એ સમાપ્ત કરી એ પહેલા એક વખત વ્રજ પધારેલા હતા. આ કથા જે છે ગર્ગ સંહિતાના અશ્વમેધ ખંડ અધ્યાય 60 ની અંદર તથા બ્રહ્મવૈવર્ત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 100 ની અંદર આવે છે. ભગવાન વ્રજ પધારે છે અને વ્રજની અંદર રહેલા પોતાના માતા પિતા નંદ અને યશોદા તથા પોતાની પ્રિય ગોપીઓને પોતાની પાસે બોલાવે છે, રાધાજીને પણ પોતાની પાસે બોલાવે છે, પોતાના બાલ સખાઓને પણ પોતાની પાસે બોલાવે છે અને એને જ્ઞાનનો ઉપદેશ આપે છે. અને ત્યારબાદ ગોલોક ધામમાંથી એક દિવ્ય વિમાનને બોલાવે છે અને એ વિમાનની અંદર એ બધાને જ બિરાજમાન કરી સદેહે ગોલોક મોકલી આપે છે. એટલે વ્રજ ભક્તોને ભગવાન શ્રી કૃષ્ણએ અંતર્ધાન લીલા જે છે બતાવી નથી અને પોતે અંતર્ધાન થાય એ પહેલા જ એ લોકોને સદેહે ગોલોક ધામની અંદર મોકલી આપેલા હતા અને તે પછી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અંતર્ધાન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા છે. પેલી બાજુ હસ્તિનાપુરની અંદર રહેલા યુધિષ્ઠિર મહારાજને અપસુકન થવા લાગ્યા. એટલે એ અર્જુનને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે અર્જુન, મને કેટલાય દિવસોથી અપસુકન થઈ રહ્યા છે, માટે એક કામ કર, તું અહીંથી દ્વારકા જા અને દ્વારકાની અંદર આપણા સગા સંબંધીઓ તથા ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજી બધા સુરક્ષિત છે કે નહીં એની ખબર કરીને આવો. મારું મન જે છે બહુ વ્યાકુળ થઈ રહ્યું છે. મને અત્યારે સમયનો ઉલટફેર જે છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પોતાના ભ્રાતા યુધિષ્ઠિર મહારાજની વાત સાંભળી પાંડુનંદન અર્જુનજી છે એ દ્વારકા આવે છે અને દ્વારકા આવીને જુએ છે તો દ્વારકાનું સમસ્ત સત્વ જે છે એ લુપ્તપ્રાય થઈ ગયું છે. એ શીઘ્રાતિ શીઘ્ર પોતાના મામા વસુદેવજીની પાસે જાય છે. તે વખતે વસુદેવજી હજુ હયાત હતા, ઉગ્રસેન પણ હયાત હતા, દેવકીજી પણ હયાત હતા. પોતાના મામાના ચરણારવિંદરની અંદર પ્રણામ કરી એ પોતાના મામાને પૂછે છે કે મામાજી, શ્રી કૃષ્ણ, બળદેવજી, પ્રદ્યુમ્નજી, અનિરુદ્ધજી બધા ક્યાં છે? ત્યારે વસુદેવજી એને બધી જ કથા જે છે એ સંભળાવે છે. ત્યારબાદ અર્જુનજી પ્રભાસ ક્ષેત્રની અંદર આવે છે અને આવીને જુએ છે તો 56 કોટી યાદવો જે છે એ કાળના મુખની અંદર જતા રહ્યા હતા. અર્જુનજી એ બધા જ સબોનો વિધિવત સંસ્કાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના શરીરને પણ તથા બળદેવજીના શરીરને પણ વિશ્વસ્ત પુરુષો દ્વારા શોધાવે છે અને એનો પણ અગ્નિ સંસ્કાર અર્જુનજી પોતાના કરકમલથી કરે છે. આ વાત મહાભારતના મૌસલ પર્વ અધ્યાય 7 શ્લોક 31 લખેલી છે અને 32મા શ્લોકની અંદર તો ત્યાં લગીને લખેલું છે કે અર્જુનજી એમનો શ્રાદ્ધ પણ કરે છે. આ પ્રમાણે અર્જુનજી પોતાના હાથથી વૃષ્ણી વંશી બધા જ યાદવોનો દાહ સંસ્કાર કરે છે, એમનું શ્રાદ્ધ કરે છે અને તે પછી
એવો પુનઃ દ્વારકાની અંદર આવે છે. દ્વારકાની અંદર આવે છે અને વસુદેવજીના પગ પકડીને અર્જુનજી ખૂબ રડે છે. વસુદેવજી પણ હવે આ નશ્વર સંસ્કારનો ત્યાગ કરી ભગવત ધામ જવા માટે તૈયાર થઈ ગયા હોય છે. ઉગ્રસેન આદિક પણ હવે ભગવત ધામ જવાની તૈયારી કરી રહ્યા છે. અર્જુનજી પોતાના મામાની પાસે જ્યારે આવેલા હોય છે ત્યારે વસુદેવજી એને કહે છે કે બેટા 7 દિવસ રહીને આ દ્વારકા નગરી જે છે એ સમુદ્રની અંદર લીન થઈ જવાની છે. શ્રી કૃષ્ણએ દારૂક દ્વારા એવું કહેવડાવેલું હતું કે મારી બધી જ પત્નીઓ જે છે તે તથા અમારા વૃષણી વંશના કેટલાક પુરુષો જે છે તે એને તું તારી સાથે હસ્તિનાપુર લઈ જજે. માટે હવે તું એ બધાને જ હસ્તિનાપુર લઈ જા. અમે પણ હવે ભગવાનનું સ્મરણ કરતા થકા અમારા આ પાર્થિવ શરીરનો ત્યાગ કરવા માંગીએ છીએ. આ પ્રમાણે વસુદેવજી અર્જુનજીને કહીને મૌન થઈ ગયા અને ત્યારબાદ તેઓએ પોતાના મનને ભગવાનની અંદર લગાવી દીધું અને પોતાનો પાર્થિવ દેહ જે છે એ ત્યાગ કરી દીધો અને એવો ભગવત ધામ પધાર્યા. ઉગ્રસેનજીએ પણ જોયું કે વસુદેવજી ભગવત ધામ જતા રહ્યા છે એટલે એઓએ પણ પોતાનું મન જે છે એ ભગવાનની અંદર લગાવી દીધું અને એમણે પોતાનો દેહ જે છે એ ત્યાગ કરી દીધો. દેવકીજીએ જોયું તથા ઉગ્રસેનની પત્ની પદ્માવતીએ જોયું કે વસુદેવજીએ અને ઉગ્રસેને પોતાનો દેહ ત્યાગ કરી દીધો છે એટલે એવો કલ્પાન કરવા લાગ્યા. અને પછી અર્જુનજીને કહી વસુદેવ ઉગ્રસેન ઇત્યાદિક વૃદ્ધોને માટે અંત્યેષ્ટિ ક્રિયાનો પ્રબંધ કરાવ્યો અને દેવકીજી તથા ઉગ્રસેનના પત્ની પદ્માવતી અગ્નિમાં પ્રવેશી ગયા. પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ પણ યાદવોના પરસ્પરના યુદ્ધની અંદર મૃત્યુ પામેલા હતા. એટલે અર્જુનજીએ એ લોકોનો પણ પ્રેત સંસ્કાર કર્યો અને જ્યારે એમનો પ્રેત સંસ્કાર કરવામાં આવતો હતો ત્યારે પ્રદ્યુમ્નના પત્ની અને અનિરુદ્ધના પત્ની જે છે એ પણ અગ્નિમાં પ્રવેશી જાય છે. આ વાત પદ્મપુરાણના ઉત્તરખંડના અધ્યાય 252 ની અંદર લખેલી છે. પેલી તરફ શ્રી કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ કર્યો અને અર્જુનજી એમના સબને અગ્નિદાહ આપતા હતા. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણની પત્ની રૂકમિણી દેવી, સૌભ્યા, જાંબુવતી ઇત્યાદિક જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના દેહને ખોળામાં લઈ ચિતાની ઉપર ચડી જાય છે અને એ પ્રમાણે એઓ પોતાના દેહનો ત્યાગ કરે છે. સત્યભામા અને કાલિંદી જે હતા એઓ
વનની અંદર તપસ્યા કરવા માટે જાય છે અને ત્યાં જ પોતાનો દેહ જે છે ત્યાગ કરી દે છે. આ પ્રમાણે મહાભારતના મોસલ પર્વ અધ્યાય 7, 73 અને 74 ની અંદર ભગવાન શ્રી કૃષ્ણની પત્નીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના દેહને ચિતા પર ચડાવી પોતે સતી થઈ જાય છે એવું વર્ણન ત્યાં કરેલું છે. ભગવાન શ્રી કૃષ્ણની 16,100 પત્નીઓ જે છે એ દેહ ત્યાગ કરતી નથી અને એ બધી જ પત્નીઓ જે છે એને અર્જુનજી પોતાની સાથે હસ્તિનાપુર લઈ જતા હોય છે. અર્જુનજી જેવા દ્વારકામાંથી ભગવાન શ્રી કૃષ્ણની 16,100 પત્નીઓ તથા બીજા કેટલાક યદુવંશીઓને લઈને બહાર નીકળે છે, તેવા જ સમુદ્રદેવ જે છે એ સંપૂર્ણ દ્વારકા નગરીને પોતાના જળની અંદર વિલીન કરી દે છે. એક જમાનાની એ સુવર્ણ નગરી જે છે એના ઉપર અત્યારે જલ ફરી વળેલું છે. સમુદ્રએ સંપૂર્ણ દ્વારકા નગરીને પોતાની અંદર સમાવી દીધી છે. કેવલ શ્રી કૃષ્ણ ભગવાનનું એક મંદિર જે છે એ મંદિર જ સમુદ્રદેવે છોડી દીધું છે, જે મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અખંડ બિરાજમાન રહે છે. આજે પણ એ મંદિર દ્વારકાની અંદર તમને જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણનો ત્યાં નિત્ય નિવાસ છે. અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણની પત્નીઓને લઈને હસ્તિનાપુર આવતા હતા. ત્યાં માર્ગની અંદર કેટલાક ભરવાડાઓએ જોયું, અર્થાત કે આહીરોએ જોયું કે અર્જુનજી અત્યારે એકાકી છે અને એમની સાથે કેટલીય સુંદર સ્ત્રીઓ છે તથા ધનાદિક પણ જે છે એ વિપુલ પ્રમાણમાં છે. એટલે એ આહીર લોકો, જેને આપણે કાબાઓ કહીએ છીએ, એ કાબાઓએ ભેગા થઈને અર્જુનની ઉપર હુમલો કર્યો. અર્જુને જોયું કે કાબાઓ યુદ્ધ કરવાના ઈરાદાથી મને લલકારે છે. એટલે અર્જુનજી પોતાના ગાંડીવ ધનુષને સંભાળે છે અને એના પર પ્રત્યંચા ચડાવવા માટે તૈયાર થાય છે. પરંતુ કેટલોય પ્રયાસ કરે છે, અર્જુનજી ગાંડીવ ધનુષની ઉપર પ્રત્યંચા ચઢાવી શકતા નથી. અને અર્જુનજીની સામે જ પેલા કાબાઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની પતરાણીઓને અપહરણ કરીને પોતાની સાથે લઈ જાય છે. આ એ જ અર્જુન છે અને આ એ જ ગાંડીવ ધનુષ છે કે જેના દ્વારા મહાભારતનું યુદ્ધ જે છે એ જીતાયું હતું. અર્જુનજીના હાથની અંદર એ જ દિવ્ય ધનુષ છે જેને લઈને અર્જુનજીએ મહાભારતનું યુદ્ધ જીતેલું હતું. પરંતુ આજે એ દિવ્ય ધનુષની ઉપર અર્જુનજી પ્રત્યંચા પણ ચડાવી શકતા નથી. અને એમની ઉપસ્થિતિની અંદર જ પેલા કાબા લોકો જે છે શ્રી કૃષ્ણ ભગવાનની રાણીઓનું અપહરણ કરીને પોતાની સાથે લઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણની પતરાણીઓનું અપહરણ કેમ થયું? તો એ બાબતની અંદર
પદ્મ પુરાણ સૃષ્ટિખંડની અંદર એક કથા આવે છે. પદ્મ પુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 25 ની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે કે એક વખતની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ 16,100 રાણીઓને લઈને એક સરોવર પર પધારેલા હતા અને એ સરોવરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ક્રીડા કરતા હતા. એવા જ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર સાંબ જે છે એ ત્યાં આવે છે અને તેને જોઈને એ 16,100 રાણીને માનસિક વિકાર થઈ જાય છે. કારણ કે સાંબનું રૂપ જે છે એ અલૌકિક હતું અને સાંબને જોઈને એ 16,100 રાણી જે છે એ વિકાર પામી જાય છે અને એને લઈને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ બધી જ રાણીઓને શાપ આપી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એક સમય આવશે કે કાબાઓ દ્વારા તમારું અપહરણ થશે. આ પ્રમાણે એ બધી જ રાણીઓને ભગવાન શ્રી કૃષ્ણ શાપ આપી દે છે. બીજી એક કથા જે છે એ મત્સ્ય પુરાણના અધ્યાય 69 ની અંદર છે. આ બધી જ પતરાણીઓ પૂર્વજન્મની અંદર અપ્સરાઓ હતી. એક દિવસ દેવર્ષિ નારદજીને એવો પૂછે છે કે અમે શ્રીમદ નારાયણનો સ્પર્શ કરવા માંગીએ છીએ, તો અમારે શું કરવું? ત્યારે દેવર્ષિ નારદજી કહે છે કે તમે લોકો અમને પ્રશ્ન કરો છો, પરંતુ તમને એટલી પણ મર્યાદા નથી કે જ્યારે કોઈને પ્રશ્ન કરવો હોય ત્યારે બે હાથ જોડીને વિવેક પૂર્ણ દ્રષ્ટિએ સામેવાળાને પ્રશ્ન કરાય છે, પરંતુ તમે એ વિવેકને તિલાંજલિ આપી દીધી છે અને આ પ્રમાણે ઉદ્ધતાઈપૂર્વક મને પ્રશ્ન કરેલો છે. માટે હું તમને શ્રીમદ નારાયણનો સ્પર્શ પ્રાપ્ત થાય એનો ઉપાય તો બતાવો જ છું, પરંતુ સાથે સાથે તમને શાપ પણ આપું છું. તે પછી દેવર્ષિ નારદજીએ એઓને તપસ્યા કરવાનું કહ્યું અને સાથે સાથે કહ્યું કે એક સમય એવો આવશે કે ભગવાન શ્રી કૃષ્ણની સાથે તમારે વિયોગનો અનુભવ કરવો પડશે, અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણનો વિયોગ તમને અનુભવ થશે. આ પ્રમાણે દેવર્ષિ નારદના શાપને લઈને આ 16,100 રાણી જે છે, જે પૂર્વજન્મની અંદર અપ્સરા હતી અને હવે ધરાતલની ઉપર પ્રગટ થઈ હતી અને ભગવાન શ્રી કૃષ્ણની સાથે એના લગ્ન થયા હતા, પરંતુ દેવર્ષિ નારદનો શાપ હોવાથી એ લોકોનું અપહરણ જે છે એ કાબાઓએ કરી દીધેલું હતું. બીજી એક કથા જે છે એ વિષ્ણુ પુરાણની અંદર આવે છે. ત્યાં કથા એવી છે, વિષ્ણુ પુરાણ અંશ 5 38મા અધ્યાયની અંદર આ કથા છે. કથા એવી છે કે એક વખત અષ્ટાવક્ર ઋષિ પાણીમાં ડૂબીને તપસ્યા કરતા હતા. કેવલ એમનું મુખ જ જે છે બહાર હતું. એવા સમયની અંદર રંભા આદિક અપ્સરાઓ જે છે એ મુનિની પાસે આવે છે અને મુનિને પગે લાગે છે. એટલે મુનિવર એને આશીર્વાદ આપે છે કે જાઓ, શ્રીમદ નારાયણ જે છે એ તમારા પતિ થશે. પરંતુ મુનિ જ્યારે પાણીમાંથી બહાર નીકળે છે
ત્યારે એમનું રૂપ જોઈને પેલી બધી અપ્સરાઓ જે છે એ હસે છે. અષ્ટાવક્ર ઋષિ 8 અંગે વાંકા છે. એનું રૂપ જોઈને પેલી અપ્સરાઓ જે છે એ હાસ્ય કરે છે. એટલે ઋષિ જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે અને બધી જ અપ્સરાઓને શાપ આપી દે છે કે જાઓ, તમે બધી વેશ્યા થઈ જશો. આ પ્રમાણે અષ્ટાવક્ર ઋષિ જે છે એ રંભા આદિક અપ્સરાઓને શાપ આપી દે છે. બીજી એક કથા જે છે એ દેવી ભાગવતની અંદર આવે છે. કથા એવી હતી કે આ બધી જ અપ્સરાઓ જે છે એ ઇન્દ્રદેવની આજ્ઞાથી નરનારાયણ દેવની તપસ્યા ભંગ કરવા માટે બદ્રિકાશ્રમમાં આવે છે. પરંતુ કેટલાય ઉપાય કરવા છતાં નરનારાયણ દેવની તપસ્યા જે છે એ ભંગ થતી નથી. નરનારાયણ દેવ નેત્ર ખોલે છે. નરનારાયણ દેવનું રૂપ જોઈને એ બધી જ અપ્સરાઓ જે છે એ પોતાનું મન જે છે ભગવાન નરનારાયણ દેવને અર્પણ કરી દે છે અને એઓની પાસે પ્રણયની યાચના કરી છે. નરનારાયણ દેવ કહે છે કે આ જન્મની અંદર તો, આ અવતારની અંદર તો હું બ્રહ્મચર્યનો આદર્શ પ્રસ્થાપિત કરવા માટે પ્રગટ થયો છું, પરંતુ હવે પછીના કૃષ્ણ અવતારની અંદર હું તમારા બધાનો અંગીકાર કરીશ અને સાથે સાથે તમને એક શાપ પણ આપું છું કે તમે લોકો પોતાના હાવભાવથી મને મોહ પમાડવા માટે તૈયાર થયા છો, માટે મારો શાપ છે કે એક સમયે કાવાઓ દ્વારા તમારું અપહરણ થઈ જશે. આ પ્રમાણે નરનારાયણ દેવે આ બધી જ અપ્સરાઓને શાપ આપેલો હતો અને એને લઈને પેલા જે કાબાઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની પતરાણીઓનું અપહરણ કરી જાય છે. એને અપહરણ કરીને પોતાના ઘરે લઈ જાય છે અને પછી કેમેય કરીને એનો છુટકારો થાય છે. ત્યારે 16,001 રાણી જે છે એ ત્યાંથી આબુ પર્વતની ઉપર આવે છે. આ કથા જે છે પદ્મપુરાણના સૃષ્ટિખંડ અધ્યાય 25 ની અંદર છે. આ 16,001 ભગવાન શ્રી કૃષ્ણની રાણી જે છે એ આબુ પર આવે છે. તે વખતે આબુ પર્વતની ઉપર દાલભ્ય ઋષિ જે છે એ નિવાસ કરીને રહેતા હોય છે. બધી જ રાણીઓ દાલભ્ય ઋષિના ચરણમાં પડી જાય છે અને કહે છે કે ઋષિ, અમે બધી જ જે છે એ ભ્રષ્ટ થઈ ગઈ છીએ, તો કૃપા કરીને આપ અમને એનું પ્રાયશ્ચિત બતાવો. ત્યારે દાલભ્ય ઋષિએ ઘણો વિચાર કરી એ લોકોની શુદ્ધિને અર્થે એઓને વેશ્યા વ્રતનો ઉપદેશ કરે છે. ભક્તો, આ વ્રત જે છે પદ્મપુરાણના સૃષ્ટિખંડ અધ્યાય 25 ની અંદર આવેલું છે. કેવી રીતના આ વ્રત કરવું એ બધી જ વિગતો ત્યાં આપેલી છે, જેની અંદર કામદેવ રૂપ નારાયણની પૂજા કરવાની. આ બધી જ 16,001 પતરાણીઓ જે છે એ આબુ પર રહી થકી દાલભ્ય ઋષિના નિર્દેશ અનુસાર વેશ્યાવ્રત કરે છે અને વેશ્યાવ્રત અંતર્ગત કામદેવ રૂપી શ્રીમદ નારાયણનું પૂજન કરે છે અને એને લઈને એ બધી જ જે છે એ પાપથી મુક્ત થઈ જાય છે. અને ત્યારબાદ એ પુનઃ વૃંદાવન આવે છે અને વૃંદાવન આવ્યા બાદ એ લોકો ભગવાનની પટરાણી યમુનાજીને પોતાની પાસે બોલાવે છે. યમુનાજી મૂર્તિમાન રૂપ ધારણ કરીને એ 16,001
અને 100 પતરાણીઓની પાસે આવે છે અને પછી એ બધી જ પતરાણીઓ યમુનાજીને વિનંતી કરે છે કે હે યમુનાજી, અમને પુનઃ ભગવાનની પ્રાપ્તિ કેવી રીતના થાય એ કૃપા કરીને બતાવો. ત્યારે યમુનાજી એઓને ઉદ્ધવજીની પાસે જવાનું કહે છે અને એના થકી ભાગવતની કથા શ્રવણ કરવાનું કહે છે. યમુનાજીની વાત સાંભળી એ બધી જ પતરાણીઓ યમુનાજીને કહે છે કે દેવી, ઉદ્ધવજી તો બદ્રિકા આશ્રમ જતા રહ્યા છે, હવે એ વ્રજમાં કેવી રીતના આવે? ત્યારે યમુનાજી કહે છે કે દેવીઓ, ઉદ્ધવજી એક રૂપે વ્રજમાં રહે છે અને એક રૂપે બદ્રિકા આશ્રમમાં રહે છે. વ્રજની અંદર એ તૃણ અને લતાનું રૂપ ધારણ કરીને રહેલા છે. એણે તૃણ અને લતાનું રૂપ શા માટે ધારણ કરેલું છે? તો ગોપીઓની ચરણારવિંદરની રજ જે છે એમના પર પડે અને એ પાવન થઈ જાય એટલે માટે એ તૃણ અને લતાનું રૂપ ધારણ કરીને વ્રજમાં જ રહ્યા છે. તમે જઈને એને પોકારો એટલે ઉદ્ધવજી પ્રગટ થશે. આટલું કહી કાલિંદી જે છે અંતર્ધાન થઈ જાય છે. અને પછી પેલી 16,001 રાણીઓ જે છે એ કાલિંદીના નિર્દેશ અનુસાર, અર્થાત કે યમુનાજીના નિર્દેશ અનુસાર એક સ્થળ પર આવે છે અને ત્યાં આવી ઉદ્ધવજીને પોકારે છે. એટલે તૃણ અને લતામાંથી ઉદ્ધવજી જે છે પ્રગટ થઈ જાય છે અને પોતાની બધી જ આપવીતી ઉદ્ધવજીને સંભળાવે છે. તે પછી ઉદ્ધવજી જે છે એઓને એક સ્થાન પર બેસી શ્રીમદ ભાગવતની સંપૂર્ણ કથા જે છે એ સંભળાવે છે અને એને લઈને એ 16,001 રાણીઓ જે છે એ પવિત્ર થઈ જાય છે અને પછી એ ભગવત ધામની અંદર જાય છે. ભક્તો, આ કથા જે છે એ સ્કંદ પુરાણના ભાગવતના મહાત્મ્યની અંદર લખેલી છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની 16,001 રાણી જે છે એ ભગવત ધામની અંદર પ્રવેશી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવત ધામ પધારી ચૂકેલા છે. એમનો સમસ્ત પરિવાર એ પણ ભગવત ધામ પધારી ચૂકેલો છે. એમની પ્રેયસી ગોપીઓ જે છે એ પણ ભગવત ધામ જતી રહી હોય છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ જે કાર્યને અર્થે દેહ ધારણ કરેલો હતો એ કાર્ય પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતાના સમસ્ત પરિવારને લઈને પોતાના ધામની અંદર પ્રવેશ કરે છે. ભક્તો, મહાત્માઓના મુખ થકી અમે આ વાત જે છે એ સાંભળેલી છે કે ભગવાન શ્રી કૃષ્ણ ભાદરવા સુધી પૂર્ણિમાને દિવસે પોતાના ધામની અંદર ગયા હતા. પરંતુ શાસ્ત્રોની અંદર આનું કોઈ પણ પ્રમાણ જે છે એ જોવા મળતું નથી. મહાત્માઓના મુખથી આ વાત જે છે એ અમે સાંભળેલી છે અને એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણની અંતર્ધાન લીલાનું વર્ણન તમારી સન્મુખ અમે કરેલું છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.